પછી આપણે દાખલા તરીકે પ્રાર્થનાની વાત છે, તો પ્રાર્થના તો આપણે રોજ કરતા જ હોઈએ છીએ 20 મિનિટ કે 30 મિનિટ, પણ પ્રાર્થનામાં એવા કાર્યક્રમ મેળવીએ કે જેનાથી રાષ્ટ્રનું નિર્માણ થાય, નાગરિકનું નિર્માણ થાય, રાષ્ટ્ર ઊભું થાય, સરવાળે રાષ્ટ્રને એનો સીધો લાભ મળે. તો આ પ્રકારના પ્રાર્થનામાં કાર્યક્રમ નવીનતા સભર કાર્યક્રમ કરવાની વાત છે. દાખલા તરીકે અહીં શાળામાં માનો કે 7-8 શિક્ષકો છે, દરેક શિક્ષક દાખલા તરીકે 5-5 કાર્યક્રમ વાર્ષિક વેચી લે કે હું આ 5 પ્રકારના કાર્યક્રમ હું કરાઈશ, બીજા શિક્ષક એમ વેચી લે કે આ 5 પ્રકારના કાર્યક્રમ હું કરાઈશ, તો વર્ષ દરમિયાન 40-45 પ્રકારના કાર્યક્રમો થાય અને એનું પરિણામ એ મળે કે બાળકોને વિવિધતા સભર પાથું મળે. કારણ કે આપણે છેલ્લે તો રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. અહીં વર્ગખંડમાં બેઠેલો જે વિદ્યાર્થી છે એ છેલ્લે શું છે? ભારત રાષ્ટ્રનો નાગરિક છે. એટલે આપણે એવો નાગરિક તૈયાર કરવાનો છે કે જે માયકાંગલો ના હોય, જેને પોતાની કોઠાસૂઝ હોય, જેને પોતાની આવડત હોય, પોતાની આવડત અને કોઠાસૂઝના બળ ઉપર આગળ વધતો હોય એવા વિદ્યાર્થીનું નિર્માણ કરવાનું છે. અને સાથે સાથે એ પણ કરવાનું કે એ વિદ્યાર્થી એવું પણ સમજતો હોય કે આ મારી શાળા છે, મારી શાળા એ મારું ગૌરવ છે, શાળાની સલામતી રાખવી, શાળાની વસ્તુને સાચવવી, શાળાની સ્વચ્છતા રાખવી એ બધી મારી પોતાની જવાબદારી છે. આવું બધું કરતા કરતા શાળાનું નિર્માણ થાય.